પેરિસમાં દર્શનશાસ્ત્ર ફિલોસોફીનો પ્રોફેસર ભણાવતો હતો. ક્યાંથી કેમ જો કેમ પોતાનું હું મોઢું મુખ પોતે જ કેમ દેખાય છે તમે જોજો, બહુ સરસ. આ બધી વાતો સાંભળતા સાંભળતા થોડું મનન ઓળખાશે તો નહીં જ અહંકાર, પણ થોડું મનન કરવાનું કે થોડો વિચારવા જેવો છે. તો એ પ્રોફેસર દર્શનશાસ્ત્રના ભણાવતા હતા પેરિસની કોલેજમાં. એમણે કીધું કે બચ્ચો, સ્ટુડન્ટ્સ, પ્લીઝ લિસન ટુ મી, સાંભળો. વિશ્વનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ માણસ હોય તો તમે જોયે છો કોઈ? ના, એ હું છું. વિશ્વનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસ, ઓલ ઓવર વર્લ્ડમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ જો માણસ હોય તો હું છું. એટલે વિદ્યાર્થીઓ પાછા દર્શનશાસ્ત્ર ના સામે ફિલોસોફર. એમણે કહ્યું, સાહેબ સિદ્ધ કરો. તમે કેવી રીતે કહી શકો કે હું વિશ્વનો શ્રેષ્ઠ માણસ છું? અને એમાં તો સિદ્ધ કરવાની વાત આવે. સિદ્ધ કરી બતાવું બેટા. જો આ આખી પૃથ્વી વર્લ્ડ, એમાં તમારી દ્રષ્ટિએ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેશ કયો? તો કે સાહેબ એ તો ફ્રાન્સ જ હોય ને. સૌને પોતાનો દેશ જ આવે. તમને પૂછે શ્રેષ્ઠ દેશ કયો, તો આપણે કહે ભારત. એટલે ફ્રાન્સ જ હોય ને સાહેબ. ફ્રાન્સની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સિટી કયું? પેરિસ જ હોય ને. બીજું કયું સિટી? બરાબર. પેરિસની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જગ્યા તમારી દ્રષ્ટિએ કઈ? તો કે વિદ્યાલય. કારણ કે બધા વિદ્યાર્થીઓ હતા. વિદ્યાલય જેટલા છે એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિદ્યાલય કોણ? તો આપણી જ વિદ્યાલય હોય ને સાહેબ. આપણી વિદ્યાલયમાં કઈ શાખા, કઈ ફેકલ્ટી વધારેમાં વધારે શ્રેષ્ઠ ઉત્તમોત્તમ છે? દર્શનશાસ્ત્ર જ હોય ને સાહેબ. અને દર્શનશાસ્ત્રમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભણાવનારો કોણ પ્રોફેસર? સાહેબ તમે જ છો ને. બસ. એથી સિદ્ધમ, હું વિશ્વનો શ્રેષ્ઠ માણસ છું. આમ અહંકાર ઘૂસી જાય છે. દાખલા દલીલો આ તે બધું પણ એ આવે એ જ કે જ્યાં જોઈને મારું જ મોઢું દેખાય છે, બીજું દેખાતું જ નથી. હનુમાનજી સંજીવની લેવા ગયા. હવે હનુમાનજી તો આપણને કહેવાય, એમાં આ તો વાત ઉપદેશ માટે છે, બાકી એને કઈ કોઈ દોષ નથી સંભવતા. લીલાઓ છે બતાવે છે. એ સંજીવની લઈને તમે જાઓ ને, કેટલી માથાકૂટે, કેટલી બુદ્ધિથી, કેટલી પેલી, એટલું તો જાણતા જ હશો ને. એ સંજીવની આખો પહાડ ઉંચકીને લાવ્યા, ત્વરાએ ગયા અને ત્વરાથી આવ્યા, એટલે ઝડપથી ગયા. કારણ કે જો સૂર્યોદયની પહેલી કિરણ પડી જાય તો સંજીવની ઔષધિ કોઈ કામ કરે નહીં. અને રાવણે વિક્ષેપ નાખવામાં કંઈક બાકી રાખ્યું નહોતું. પણ હનુમાનજી મુંજાએ ત્યારે અંજનીમાં આવ્યા. શું બેઠા અહીં બેઠો? તો કે સંજીવનીમાં તો દીવા જલતા હોય, બધી વનસ્પતિ દીવા રાવણે કરી નાખ્યા. બોલો, એ કઈ ઓછી માયા? હનુમાનજી મુંજાઈ ગયા. તમે કયો છોડ લઈ જાઓ? અને અંજની માતાજી આવ્યા કે તે મારું દૂધ ધાવ્યો છો કે કોનું? પથ્થર ઉપર ધાર નાખો તો પથ્થર ફાટી જાય છે. અને તું વિચારમાં પડ્યો છો, હમણાં પેલાના પ્રાણ પીડાય છે, તો શું કરું, શું કરું, શું આખો પર્વત ઉપાડી જા. અને પૂંછડાની લપેટ મારી હેચ દઈને મચરકી મારી ગોફનકી કાંકરી જેમ ઉપાડ્યો અને ઉછાળે આખો હનુમાનજી લઈને નીકળ્યા છે. અવકાશમાંથી નીકળ્યા ત્યારે હનુમાનજીને થઈ ગયું આટલી ઝડપથી આવું, આવી રીતે કામ કરું, ડુંગરા ઉપાડી આવે, સંજીવની ઔષધિ લાવીને રાવણના આ બધી માયામાંથી પાર પડવું, જો હું ન હોત તો કોણ કરત? એ જ વખતે નંદીગ્રામમાં ખાડો કરીને ભરતજી બેઠા હતા. એમણે જાણ્યું, મેસેજ તો મળ્યા હતા કે અત્યારે લંકામાં યુદ્ધ છે. એને જાણ્યું કે આ કોઈ રાક્ષસ છે અને આખો પહાડ ઉપાડીને જાય છે મારા પ્રભુના સૈન્ય ઉપર, કે ત્યાં નાખશે તો કેટલા લોકોને મારી નાખશે. ફણા વગરનું બાણ સાના નાના જવા દીધું. ગરવાકીયો અંજનીને જાયો તો એક ટાંગ તોડી ડાર્યો સિયારામજી સે. ગરવાકીયો સોય ના હાર્યો. ભરતજી ફણા વગરનું બાણ માર્યું, ડાવા પગમાં આવ્યો ને રામ કહીને પર્વત સાથે હનુમાનજી નીચે આવ્યા. આટલો સંકલ્પ કર્યો, હું ન હતો શું થાત. સારું છે આપણને હેઠા નાખતું નથી. હેઠા જ છે, હેઠા નાખીને હેઠા શું કરવા? મને એક જણો કે મને કે હવે પેલા જે બધા જે છોકરાઓ આવતા ને આમ હતા જ્યાં જોઈએ ત્યાં જઈને ભૂત બહુ બધાને વળગતા, હવે ઓછું થઈ ગયું. ભૂત ને ભૂત શું વળગે? કાંઈક પવિત્રતા રહી હોય
હનુમાનજીને નીચે પછાડ્યા. આ બતાવવા માટે છે, ઉપદેશ માટે. એવા હોય તો એક માઇન્યુટ એમ કે સંકલ્પ થઈ જાય કે હું ન હોત તો, હું ન હોત તો. બીજાની તો ક્યાં ગણના છે.